મિત્રો જય ધન્વંતરી. અત્યાર સુધી આપણે શરીરની ક્રિયાઓ વિશે જે વેગ શરીર બહાર લાવવા મથે છે એને આપણે બળજબરીપૂર્વક ધારણ ન કરવો જોઈએ એ વિષય ઉપર ચર્ચા કરી અને એનાથી થતા શારીરિક તકલીફો, શારીરિક મુશ્કેલીઓ, રોગોના પૂર્વરૂપો અને રોગો સુધીની પણ ચર્ચા આપણે કરી લીધી. એવા કયા વેગો જેનું નિષ્કાશન થઈ જાય તો આપણે સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે એ વિશે ઊંડાણપૂર્વકની માહિતી 13 વેગ વિશે મેળવી છે અને સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે એક શ્રેષ્ઠ યુક્તિઓનું ભાથું આપણે બાંધી લીધું છે. હવે આગળ વધીએ. આજના વિડીયોમાં આપણે કયા વેગોને ધારણ કરવા એ વિષય ઉપર વાત કરીશું. પહેલાં અધારણીય વેગો હતા જેને નહીં ધારણ કરવાના, અને હવે ધારણીય વેગો કે જેને ધારણ કરવાથી ફાયદાઓ થાય છે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. તો મિત્રો, શરીરની અંદર એવું કહેવાય છે કે બધા પ્રાણીઓમાં માનવ એક બુદ્ધિમાન પ્રાણી છે. તો એ જે કંઈ ક્રિયાઓ કરશે એ પોતાની બુદ્ધિથી વિચારીને જ કરશે. આ કોઈ મોકળું નથી કે મદારી નચાડે એમ નાચીશું. મિત્રો, આપણે કોઈના હાથની કઠપૂતળી બનવાનું નથી. આપણું સ્વાસ્થ્ય સારું રહે, લાંબુ આયુષ્ય મળે અને ઘર પરિવારની બધી જવાબદારીઓ સુંદર રીતે પાર ઉતારી શકીએ એ માટે શરીરનું, આરોગ્યનું, આયુષ્યનું અને માનસિક અને શારીરિક રીતે સંતુલન જાળવવાનું મુખ્ય કાર્ય આપણે જાતે જ કરવાનું છે. અને ઈશ્વરે બધાને બુદ્ધિ આપેલી છે. બીજા પ્રાણીઓ કરતાં માનવ એ બુદ્ધિમાન પ્રાણી છે એવું કહેવાય છે અને એ આપણે લગભગ 6મા 7મા ધોરણમાં જ ભણ્યા છીએ. તો આપણી બુદ્ધિનો ક્યારે ક્યારે ઉપયોગ કરવો. અધારણીય વેગોમાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને એને ધારણ નહીં કરીએ અને હવે ધારણીય વેગો કે જેને ધારણ કરીને આપણે આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું સંતુલન કરીશું એવા વેગો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો બહુ જ સચેત થઈ જશો, ધ્યાન કેન્દ્રિત કરશો. મારી વાત આમ ગુજરાતી છે, મૌલિક છે, પણ ઘણી ગૂઢ અને રહસ્યમય છે. તો તમે આ વાતને સમજવા પ્રયત્ન કરશો જેથી કરીને તમે તમારું સ્વાસ્થ્ય સુંદર રીતે સાચવી શકશો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો કે જે તમને ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપે છે, જે કોઈપણ પ્રકારના દ્રવ્ય વિત્ત લીધા વિના સ્વાસ્થ્ય સારું રાખવા માટે મદદ કરે છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે. જો તમને ગમે તો એને લાઈક કરશો અને તમારા મિત્ર વર્તુળો સાથે એને મોકલશો જેથી કરીને બીજા લોકો આનો લાભ લઈ શકે. મિત્રો, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. ધારણીય વેગો એટલે કે ડિસ્ક્રિપ્શન ઓફ સપ્રેસિબલ અર્જીસ. અહીંયા અર્જીસ શબ્દનો અર્થ થાય છે વેગ. તો એવા વેગો જેને આપણે ધારણ કરવા જોઈએ. જેણે આ જીવનમાં સુખ મેળવવું છે એ તથા જન્મ જન્માંતર સુધી પણ પોતાનું સુખ હિત ઈચ્છવું છે એવા વ્યક્તિઓએ ક્યારેય પણ નિષિદ્ધ એટલે કે અસ્વસ્થ માનસિક તથા વાચિકથી વેગ જે આવ્યા છે જેમ કે જેવું વિચાર્યું એવું બોલી કાઢ્યું એવું નહીં. એને ફિલ્ટર કરવું જોઈએ, એને સમજવું જોઈએ, બુદ્ધિથી ચકાસવું જોઈએ. સામેલી વ્યક્તિને કેવા આઘાત પ્રત્યાઘાત થશે આ વસ્તુઓને વિચારીને પછી એ વાતને વ્યક્ત કરવી જોઈએ. તો આવો વેગ જેને આપણે ધારણ કરવાનો છે એને અસ્વસ્થ એટલે નિષિદ્ધ કરેલા વેગો જે માનસિક તથા વાચિક વેગ કહેવાય છે એવા વેગને આપણે રોકવાના છે. એવા વેગને બુદ્ધિના ગરણાથી ગાળીને બહાર લાવવાના છે. સહસા એટલે રૂસનેસ, અલ્લડપણું, અસભ્યતા, વિચિત્રતા, કઢંગી, માનસિક આપણી જે અસંતુલન
આપણને પણ કરે છે અને બીજાને પણ કરે છે, એવા વેગ, મન અને વચન તથા શરીરના નિંદિત કાર્યના વેગોને આપણે રોકવાના છે, જેથી કરીને પોતાનું તો સંતુલન જળવાશે જ, પણ બીજાના ઉપર પણ કોઈ પણ પ્રકારની મનોવૃત્તિઓ વિચિત્ર નહીં બને, કડંગી નહીં બને. તો મિત્રો, સમાજની સુરક્ષા કરવા માટે આપણે આ બધી બાબતોનો ખ્યાલ કરીશું. ઘણીવાર ક્રોધ કરવાથી આપણે તો બેલેન્સ ગુમાવી દઈએ છીએ, આપણી અંદર વાયુ વધી જાય છે અને ઘણીવાર ધ્યાન પણ રહેતું નથી, બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. એવે સમયે આપણે એ ક્રોધને ધારણ કરવાનો છે, એના વેગને રોકવાનો છે, ચિત્તને બીજી બાજુ વાળવાનું છે, મનને શાંત કરવાનું છે. આવું કરવાથી આપણે આપણા જાતનું પણ રક્ષણ કરીશું અને સામેલી વ્યક્તિ જેના ઉપર આપણે ક્રોધિત થયા છીએ એ વ્યક્તિનું પણ સ્વાસ્થ્ય સારું રહેશે. તો એકબીજાની જીત થવાની છે એવી વર્તણૂક કરવાથી તમે આજીવન અને જન્માંતર પોતાનું હિત મેળવી શકશો. આના વિશે એવું કહેવાય છે કે લોભ શોક ભય ક્રોધ માન વેગાન વિધારયેત, નૈર્લજ્જયે ઈર્ષ્યાતિ રાગાણામ વિદ્યા યાર્ષ્ય બુદ્ધિમાન. એટલે કે ખરાબ માનસિક ધારણીય વેગોમાં લોભ એટલે આપણે રોજે રોજ જેને વેપાર કરવો છે એ તો તમને પ્રલોભનો આપશે, પણ તમારે એ લોભ કરવાનો નથી. તમારે એના પ્રલોભનોને સ્વીકારવા કે ના સ્વીકારવા એના માટે ભગવાને બુદ્ધિ આપી છે, તો બુદ્ધિનો ઉપયોગ કરવાનો. કોઈ પણ વ્યક્તિ તમને પ્રલોભન આપશે કે આમ કરવાથી આટલા રૂપિયા મળી જશે, આમ કરવાથી આ સ્કીમ મળી જશે, આમ કરવાથી આટલું સસ્તી વસ્તુ મળી જશે, આમ કરવાથી મફતમાં મળી જશે. તો મિત્રો, એવો લોભ નથી કરવાનો જેથી કરીને આપણને એકંદરે નુકસાની થાય. એવો શોક, એટલો બધો ઘેરો શોક પણ કરવાનો નથી. એટલું બધું આપણે જે વસ્તુઓ થઈ ગઈ છે, ઢળી ગઈ છે તો ઢળી ગઈ છે, કોઈ એક્સપાયર થઈ ગયું છે તો થઈ ગયું છે, પણ એટલા બધા લાગણીવશ થવાની પણ જરૂરિયાત નથી કે જેના થકી તમે તમારા સ્વાસ્થ્યને નુકસાન કરો. શોક, ભય, કોઈ પણ વસ્તુથી ડરી જવાની એવી જરૂરિયાત નથી. દરેક વસ્તુઓ નિડરતાથી સામનો કરવાનો હોય છે. ડરી જવાથી તો આપણે જાતે કરીને મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. તો ભય પણ તમારા શરીર ઉપર હાવી ના થઈ જવો જોઈએ. એટલું મનોબળ તો આપણું પાવરફુલ હોવું જ જોઈએ કે સામાન્ય વાતને આપણે ભયથી જોતા હોઈએ. ક્રોધ, હમણાં આપણે ચર્ચા કરી કે ક્રોધ એ આપણને તો મુશ્કેલીમાં મૂકે જ છે અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકે છે. ક્યારેક બુદ્ધિ કુંઠિત થઈ જાય તો ઘણા બધા માઠા પરિણામ આવે છે. તો ક્રોધને પણ આપણે ધારણ કરવાનું નથી. અહંકાર, હા, સ્વાભિમાન દરેકને હોય, આત્મસન્માન બધાને હોય, પણ આપણને આપણી પૈસાનો, આપણી જાતનો, આપણા રૂપનો એટલો બધો અહંકાર કરવાની જરૂરિયાત નથી કે જેનાથી આપણી આસપાસનું વાતાવરણ પણ બગડી જાય. નિર્લજ્જતા, સભ્યતાથી રહેવું જોઈએ, મર્યાદામાં રહેવું જોઈએ, બીજા લોકોને વિક્ષેપ થાય એ રીતે ના રહેવું જોઈએ. આ બધી વાતોને આપણે જ ધ્યાન રાખીશું તો આપણું માનસિક સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે અને બીજા લોકોને પણ મુશ્કેલીઓ થશે નહીં. તો મિત્રો, નિર્લજ્જતાને પણ આપણે ધારણ કરવાની છે. ઈર્ષ્યા, કોઈ પણ વ્યક્તિ આગળ જાય છે અને ખાસ કરીને તો ભાઈઓમાં આ વધારે થઈ ગયું છે કે આખી દુનિયા સુખી થઈ જાય તો ચાલી જશે, પણ મારો ભાઈ અથવા મારા ભત્રીજાઓ અથવા મારા ભાણિયાઓ અથવા મારા પરિવાર, તો આપણી આ ભાવનાઓથી આપણો પરિવાર વિકાસમાં રૂંધાઈ જાય છે. તો ઈર્ષ્યા ના કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ પોતાના નસીબનું કમાય છે, નસીબથી આગળ જાય છે. તમને પણ ત્યારે જ મળશે જ્યારે તમે બીજાની ઈર્ષ્યા નહીં કરી હોય. તો ભગવાન દરેકનું ધ્યાન રાખે છે, પણ ઈર્ષ્યા કરીને તમે તમારી જાતને, તમારા વ્યક્તિત્વને અને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છો. અતિરાગ, પ્રેમ, મોહાંધ થઈ જવું,
તો કોઈ પણ વસ્તુઓનો પ્રેમ હોય ત્યાં સુધી બરાબર છે, પણ અતિ સર્વત્ર વર્જયેત, એટલે કોઈ પણ વસ્તુઓને અતિશયોક્તિ ન કરવી જોઈએ. અને અભિધ્યા, બીજાનું ધન પડાવી લેવાની વૃત્તિ, આજની તારીખમાં આ બધું વધારે વિકસી રહ્યું છે. વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે અને આપણે આપણા આચરણમાં મૂક્યું નથી અને સભ્યતાની સરસ સરસ વાતો કરતા હોઈએ છીએ, ત્યારે આ કેવી ઇમેજ અને ઇમ્પેક્ટ ઊભી કરે છે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એને જ બોલવાનો અધિકાર છે જેણે પોતાના આચરણમાં મૂક્યું હોય. તો તમે તમારા આચરણમાં મૂકો, પછી બીજાને કપટ, લંપટ અને બોલિવૂડ કે જેવી વાતાવરણથી આપણે ઘણા બધા સંસ્કારો મેળવીએ છીએ એ બી વસ્તુઓ, હા, એ લોકો તમને એવું પાત્ર બતાવે છે કે જેથી કરીને તમને ધૃણા થાય, પણ તમને એમાં પ્રેમ થાય તો એ તમારો વાંક છે. તો દરેક વસ્તુઓ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિ સુદર્શનવાળી હશે તો ચોક્કસ આપણને એ વસ્તુઓમાંથી સારી સારી પ્રેરણાઓ મળશે. અને જો આપણી કુદ્રષ્ટિ હશે તો જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. તો મિત્રો, બીજાનું ધન પડાવી લેવાની વૃત્તિ હોવી એ પણ એક ખરાબ પ્રકારનો વેગ છે. આ બધા વેગોને આપણે રોકવાના છે. આ વેગો રોકવાથી માનસ વેગ અને વૃત્તિઓને રોકવી જોઈએ. જો આ વેગને રોકી લેવામાં આવશે તો આપણું પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે, પ્રાકૃત રહેશે અને એમાંથી વિકૃતિ થશે નહીં. અને જો આચરણમાં મૂકીશું, દેખાદેખીથી જઈશું, બુદ્ધિનો ઉપયોગ નહીં કરીએ તો તમે તમારું વ્યક્તિત્વ, લોકોની અંદર તમારી માન સન્માન, મર્યાદાઓ, સભ્યતાઓ આ બધું જ ગુમાવશો અને વિકૃતિ મળશે, માનસિક વિકૃતિ મળશે અને આગળ જતાં એમાંથી શારીરિક વિકૃતિઓ પણ જન્મ લેશે. સમાજને પણ તમે ખરાબ કરશો અને જે વાતાવરણમાં રહેતા હશો એ આસપાસના વાતાવરણને પણ આપ દૂષિત કરશો. તો એકલા વાયરસ અને બેક્ટેરિયાથી વાતાવરણ દૂષિત નથી થઈ જતું. માત્ર માસ્ક પહેરી લેવાથી આપણે વાતાવરણની અંદરથી વાયરસને ગ્રહણ નથી કરતા એવું નથી, પણ આ માનસિક સ્વાસ્થ્ય પણ આપણા વિચારોથી, આપણા આચારથી, આપણા વાણીથી, આપણા વર્તનથી અને આપણા વ્યવહારથી આદાન પ્રદાન થતું હોય છે. એની ખાસ કાળજી રાખીશું. આની આ જ વાત આગળ ચાલુ છે. આવતી વિડીયોમાં વધારે વિગતવાર વિવેચનાત્મક વર્તન આપણે જારી રાખીશું. મિત્રો, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય ધન્વંતરી.